15 લાખના લાંચ કેસમાં ફરાર સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એસીબી સમક્ષ હાજર થયો. એસીબીએ વિપુલ ગણેશવાલાને હાજર થવા નોટિસ આપી હતી. નોટિસના પગલે લાંચો વિપુલ ગણેશવાલા આજે એસીબી સમક્ષ હાજર થયો છે. એસીબીની ટીમે વિપુલ ગણેશવાલાની સંપત્તિની તપાસ કરી. વિપુલ ગણેશવાલાના લોકરમાંથી એસીબીની ટીમે 50 લાખના ઘરેણાં પણ જપ્ત કર્યા. તો બીજી તરફ કથિત પત્રકાર પરમાના હજુ પણ ફરાર. લિંબાયત ઝોન કચેરીના કાર્યપાલક ઇજનેર તરીકે કામ કરતા વિપુલ ગણેશવાલાએ ડેમોલેશન રોકવા માટે ફરિયાદી પાસેથી 15 લાખ રૂપિયાની માંગ કરી હતી. એટલું જ નહીં, લાંચના હપ્તા પેટે જ્યારે 4 લાખ સ્વીકારવાના હતા ત્યારે જ એસીબીએ ટ્રેપ ગોઠવી. જોકે ટ્રેપની જાણ થતાં જ વચેટીઓ પરમાના 4 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો. તો કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. 15 લાખના લાંચ કેસમાં ફરાર સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એસીબી સમક્ષ હાજર થયો. એસીબીએ વિપુલ ગણેશવાલાને હાજર થવા નોટિસ આપી હતી. નોટિસના પગલે લાંચો વિપુલ ગણેશવાલા આજે એસીબી સમક્ષ હાજર થયો છે. એસીબીની ટીમે વિપુલ ગણેશવાલાની સંપત્તિની તપાસ કરી. વિપુલ ગણેશવાલાના લોકરમાંથી એસીબીની ટીમે 50 લાખના ઘરેણાં પણ જપ્ત કર્યા. તો બીજી તરફ કથિત પત્રકાર પરમાના હજુ પણ ફરાર. લિંબાયત ઝોન કચેરીના કાર્યપાલક ઇજનેર તરીકે કામ કરતા વિપુલ ગણેશવાલાએ ડેમોલેશન રોકવા માટે ફરિયાદી પાસેથી 15 લાખ રૂપિયાની માંગ કરી હતી. એટલું જ નહીં, લાંચના હપ્તા પેટે જ્યારે 4 લાખ સ્વીકારવાના હતા ત્યારે જ એસીબીએ ટ્રેપ ગોઠવી. જોકે ટ્રેપની જાણ થતાં જ વચેટીઓ પરમાના 4 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો. તો કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.